આ એ જમાનો હતો જ્યારે અફઘાનિસ્તાનથી લઈને બાંગ્લાદેશ સુધી અખંડ ભારત હતું. આ એ સમય હતો જેમાં હિન્દુસ્તાનની જનસંખ્યા 15 કરોડ જ હતી. કહેવાય છે કે એ સમયે હિન્દુસ્તાનમાં પુરુષ 10%થી પણ ઓછા ભણેલા હતા અને મહિલાઓમાં ભણતરની સંખ્યા તો 1%થી પણ ઓછી હતી. આ જ કારણે અંગ્રેજોએ હજારો કિલોમીટર દૂરથી આવીને આપણા ભારત પર આસાનીથી કબજો કરી લીધો. કહેવાય છે કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં 2 રાજાઓનું શાસન ચાલતું હતું. એક હતું મુગલ રાજ અને બીજી બાજુ હતું મરાઠા સામ્રાજ્ય. મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં એ જોવાના છીએ કે આજથી લઈને 200 વર્ષ પહેલાં સામાન્ય લોકોનું જીવન કેવું હતું. શું એ સમયમાં લોકોને ભણવા માટેની આઝાદી મળતી? એ સમયમાં લોકો શું કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા? એ સમયે આપણા ગામડા કેવા હતા? એ સમયે આપણા શહેર કેવા હતા? શું ત્યારે પણ આપણા સમાજમાં ચોરી, લૂંટફાટ અને મારામારી જેવી ઘટનાઓ થતી હતી? તો આ બધું જાણીશું આ વિડીયોમાં. આ વિડીયો તમારા માટે ઘણો જ ખાસ થવાનો છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આબાદીની. આજ ભલે ભારત પૂરી દુનિયામાં બીજા નંબરનું સૌથી વધારે જનસંખ્યાવાળો દેશ છે અને આજના જમાનામાં ભારતની આબાદી 135 કરોડથી પણ વધુ થઈ ગઈ છે. પરંતુ વાત 1800 ઈસવીસનની કરીએ તો ત્યારે ભારતની જનસંખ્યા માત્ર 15 કરોડ જ હતી. આ એ જમાનો હતો જ્યારે આપણા દેશમાં શહેરોની સંખ્યા ઘણી જ ઓછી હતી અને ગામડાઓની સંખ્યા ઘણી જ વધારે હતી. એથી જ ભારતને ગામડાઓના દેશ તરીકે ઓળખવામાં આવતો. વાત જો શહેરમાં રહેવાવાળા લોકોની કરવામાં આવે તો તે સમયે શહેરમાં રહેવાવાળા લોકોમાં મોટાભાગના લોકો અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી મિલોમાં જ કામ કરતા. એ લોકો પાસેથી બહુ જ ઓછા રૂપિયામાં બહુ જ ઘણું કામ કરાવવામાં આવતું. જ્યારે અંગ્રેજો ભારતમાં નહોતા આવ્યા ત્યારે આપણા દેશનું કાપડ ભારત અને ભારતની આસપાસના થોડા દેશોમાં જ પ્રસિદ્ધ હતું. પરંતુ અંગ્રેજોના આવ્યા બાદ ભારતમાં બનેલું કાપડ ઘણા બધા દેશોમાં ફેમસ થવા લાગ્યું. પરંતુ આ પ્રસિદ્ધિની સાથે સાથે ભારતના ખેડૂતો અને ભારતના મજૂરોની આવક ઘણી જ ઓછી થઈ ગઈ. કેમ કે અંગ્રેજો ભલે એ કપડાને ઊંચા ભાવે વેચતા પણ ભારતના મજૂરો અને ખેડૂતોને ઘણા ઓછા રૂપિયા આપતા. અને બીજી તરફ ભારતની હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રી પણ પોતાના પતન તરફ જઈ રહી હતી. આ દિવસોમાં ભારતમાં હાથથી જ બધી કારીગરી કરવામાં આવતી. લખનઉ અને બનારસની હેન્ડલૂમની ઇન્ડસ્ટ્રીની ધૂમ દુનિયાભરમાં પ્રચલિત હતી. એ સમયમાં લોકોનું કામ ઘણું મહેનતવાળું હતું કેમ કે એ સમયમાં નહોતી લાઇટ કે નહોતી આજ જેવી આધુનિક ટેકનોલોજી. એ જમાનામાં લોકોને લગભગ બધું કામ હાથથી જ કરવું પડતું. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે એ વખતે ભારતમાં જે કાપડ બનતું તેની દુનિયાભરમાં ઘણી માંગ હતી. આપણા કારીગરો દ્વારા એ કાપડમાં બહુ સુંદર કારીગરી કરવામાં આવતી. પરંતુ બ્રિટિશ આવ્યા પછી ભારતીય કપડાની માંગ ઓછી થઈ ગઈ અને ભારતનું કપડા માર્કેટનું પતન થવા લાગ્યું. હકીકતમાં ભારતના લોકો જે કપડાં બનાવતા એ કપડાને બનાવવામાં ઘણો સમય લાગતો અને એ જ કપડાને બ્રિટિશ મશીનો દ્વારા ઘણા ઓછા સમયમાં બનાવી દેતા અને એને ઘણા ઓછા રૂપિયામાં વેચતા. આના લીધે જ ભારતીય લોકો સમયની સાથે સાથે વધારે ગરીબ થવા લાગ્યા. હવે વાત આવે છે એ સમયમાં આપણા જે લોકો હતા એનો મુખ્ય વ્યવસાય શું હતો? તો મિત્રો, એ તો તમે પણ જાણતા હશો કે આજે પણ આપણા ભારત પર રહેવાવાળા મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે. આ જ કારણે ભારતને કૃષિ પ્રધાન દેશ પણ કહેવામાં આવે છે. એ જમાનામાં ભારતમાં મુખ્યત્વે ગળી, દેશી કપાસ, અફીણ, ઘઉં અને ચોખાની ખેતી કરવામાં આવતી. પરંતુ દુઃખની વાત એ છે કે એ સમયમાં આપણા ખેડૂતોને એમના પાકની ઘણી ઓછી કિંમત આપવામાં આવતી. અંગ્રેજો એ પાકને ઓછા ભાવે ખરીદીને ગ્લોબલ માર્કેટમાં સારી એવી કિંમતમાં વેચીને કમાણી કરતા. એ જમાનામાં ખેડૂત આખો દિવસ ખેતી કામ કરતા અને પશુપાલન કરતા અને સાંજે ઘરે આવીને વારું પાણી કરીને ભજન, કીર્તન અને સત્સંગ કરતા. એ જમાનામાં આપણા ભારતમાં વીજળી કે ઇલેક્ટ્રિસિટી સામાન્ય લોકોના પહોંચથી ઘણી દૂર હતી. એટલે તે સમયમાં લોકોના ઘરમાં અંજવાળા માટે ફાનસ કે દીવાનો ઉપયોગ થતો. આ જમાનાની સૌથી ખરાબ વાત એ હતી કે એ સમયમાં જાતિવાદ ઘણો વધારે હતો અને લોકો એમની જાતિના આધારે કામ કરતા. જેમ કે કુંભાર માટીના વાસણો બનાવતા, ધોબી કપડાં ધોતા, લુહાર લોખંડના કામ કરતા. આ પછી એ જમાનો આવ્યો જ્યારે ભારતમાં રેલગાડીની શરૂઆત થઈ. અંગ્રેજોએ ભારતમાં રેલગાડીની શરૂઆત કરી અને ત્યાર પછી ભારત ઘણું ડેવલપ થવા લાગ્યું. ખરેખર આ કરવા પાછળ અંગ્રેજોનું મકસદ ભારતીયોના ભલા માટે નહીં પણ એમના પોતાનો સ્વાર્થ હતો. અંગ્રેજ ભારત ઉપર રાજ કરવા માટે ભારતના દૂર દૂરની જગ્યા સુધી આસાનીથી પહોંચી શકે એટલા માટે એમણે સડક માર્ગ અને રેલવે માર્ગની શરૂઆત કરી. અને જો વાત ભારતના ખેડૂતોની કમાણીની કરીએ તો ઘણી વખત એમને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો સામનો કરવો પડતો. આમ તો હજી પણ આ સમસ્યા આજે પણ આપણા ખેડૂતોને ભોગવવી પડે છે. આની સાથે સાથે એ સમયમાં ખેડૂતો અંગ્રેજો દ્વારા લગાવવામાં આવેલા લગાનથી પણ વધારે પરેશાન હતા. આટલી ઓછી આવક હોવા છતાં અંગ્રેજ ભારતના ખેડૂતો પાસેથી બધા જ પ્રકારના કર વસૂલતા. અને વાત જો એ સમયના ભણતરની કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયમાં ભણેલા લોકોની સંખ્યા ઘણી જ ઓછી હતી.
એ જમાનામાં આપણા ભારતીય સમાજની એક વાત ખૂબ જ સારી હતી. સમાજમાં રહેતા લોકોને કોઈ વસ્તુ ખરીદવા માટે કોઈ રૂપિયા નહોતા આપવા પડતા, પણ એક વસ્તુના બદલે સામેવાળાને જે વસ્તુની જરૂર હોય તે આપી દેતા. જેમ કે કોઈ વ્યક્તિએ એના ખેતરમાં ઘઉં વાવ્યા છે અને બીજા વ્યક્તિએ બાજરો વાવ્યો છે, તો આ બંને વ્યક્તિ એકબીજાની વસ્તુને અદલ-બદલ કરી નાખતા. એટલે જ એ જમાનામાં કોઈ વસ્તુ ખરીદવા માટે ગામથી બહાર નહોતું જવું પડતું. પરંતુ એ સમયમાં ભારતમાં ચિકિત્સા પદ્ધતિ એટલી સારી નહોતી. જેમ આજના સમયમાં આપણે નાની મોટી બીમારીના ઈલાજ માટે આપણા આસપાસના ડૉક્ટરને બતાવીને જ મટાડી દઈએ છીએ, પરંતુ આજથી 200 વર્ષ પહેલાં આ નાની મોટી બીમારી ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લેતી અને લોકો નાની નાની બીમારીથી જ મોતના મુખમાં ધકેલાઈ જતા. તો મિત્રો, આ હતી આજથી 200 વર્ષ પહેલાંની લોકોની જિંદગી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.